તો જય માતાજી મિત્રો, હું અને કિરણ મારે આજે આવ્યા હતા પાટણની અંદર ફરવા. આજ હું તમને સીધા આજથી 5 કરોડ વર્ષ પાછો લઈ જવાનો છું. તમે જો 5 કરોડ વર્ષ કીધા એટલે તમે હોબળો જુઓ કે બાજુ પાછળ ડાયનાસોર છે અને આપણે ડાયનાસોર પાર્કની અંદર આવ્યા હતા. પાટણની અંદર આવેલો છે, સરસ્વતી બસ સ્ટેન્ડની બાજુમાં. જોરદાર સરસ મજાનું એ જગ્યાએ જો આ ડાયનાસોર કેવડું છે. પછી હું તમને બીજું ડાયનાસોર બતાવું. સામે જો ડાયનાસોર 2 પ્રકારના હતા, એક માંસાહારી અને શાકાહારી. તમે જો આ ડાયનાસોર જો ચેવડું મોટું ડાયનાસોર છે. ઓરી આવડે રિયલમાં હશે 5 કરોડ વર્ષ પહેલા લાગે આપણને આવું હશે એવું. પહેલાં એવું કે પૃથ્વી ઉપર એકલા ડાયનાસોર જ હતા, પછી ડાયનાસોર જતા રહ્યા અને અત્યારે હાલ માનવ વસાવટ રહેશે. જો આ ડાયનાસોરનું પેલું લખેલ છે બધું. અને આપણે ડાયનાસોરના સૌપ્રથમ અવશેષ ચોથી મળ્યા હતા ખબર છે? રૈયાલીમાંથી. હા જો આ ચેવડું ડાયનાસોર છે, ધાબા લેવરનું છે, ધાબાના લેવર છે. જો આવડા ડાયનાસોર હતા પહેલાં. મને ખબર નહીં પડતી કે આ ડાયનાસોરથી આ 5 કરોડ વર્ષ પહેલાં હતા અને વૈજ્ઞાનિકો જેવી કલ્પનાથી બનાવી નાખ્યા હશે. આવા ડાયનાસોર હતા એવી એને શું ખબર કે આવા જ હશે. હવે તો ડાયનાસોરનું લખેલું છે. બોલો, ડાયનાસોરનું નામે હાલ દીધું એને તો. જો નાના મોટો. બાકી આ ડાયનાસોર છે, હાથીનું કોઈ ના આવે. ઓ બાપા જુઓ. બોલા, આવડા ડાયનાસોર પેલા હતા કે 5 કરોડ પહેલા પૃથ્વી ઉપર ડાયનાસોર જ હતા એકલા. હા હોય. અને આવડા ડાયનાસોર એટલે આ જુદા નાનું કહેવાય. આવડા જીવ હતા હશે એ વખતે. તાર કેવું હશે મોટું બધું સારું તકાય છે. આપણે તેમ ઘણા સૌથી મોટી ઓઈડ વાળું પ્રાણી જીવ જીરાફ, અને એના પછી આવે ઊંટ ને ઈ. હવે આરો આ તો કેટલા ઊંટ થાય તારે એક થાય? કોઈ ના કરે. હાથીના પગ કરતા ઘણો મોટો છે. હે આ તો નાદ પૂરું પડે નાનું આપણાથી. હા જુઓ. હવે આપણે અંદર જાવ. બોલા, આના દોત જુઓ ચેવડા છે. આ ડાયનાસોર નર પક્ષી છે લગભગ. ડાયનાસોર બોલા આ બચ્ચા હોય કે આને એડા થાય? હે એડા હોય. ચેવડો એડો હોય ખબર? મોટો ઓલો વોલીબોલ ફૂટબોલ આવે કે ના આવે એવડું એક એડું હોય. હોય એડો હોય આના. અને આ છે ડાયનાસોર નું હાડપિંજર. બોલો, આ ટાઈપ નું હોય અંદરથી એના અવશેષો બધા. આ કરોડરજ્જુ છે. આ ફેફસા આવી જાય એના પગ. જો આ મિત્રો આ ડાયનાસોર નું છે. આ એનું આખું મૂવી દેખાય અહીં કને. એના અવશેષો મળ્યા હતા ને એ બતાવે છે આપણને અહીં કને. ડાયનાસોર ફોસિંગ મ્યુર, એના અવશેષો જમીનમાંથી મળેલા છે એ બતાવે. જો આ મોટાનો ભાગ અહીં પડ્યો છે, પેલા હાડકા બધા અહીંયા પડ્યા છે. અને આ જો હાલે છે આખું, આ એના ઈંડા છે. અવાજ આવે છે ડાયનાસોર નો. જો આ બધા અવશેષો મળેલા છે એ વખતનું છે આ બધું. એવું આ ઈંડા અને એનું છે. આ ખોપરી મળી છે એની. આ ટાઈપ નો ડાયનોસોર હતો એમ. આ મ્યુઝિયમ છે આખું આમાં ડાયનાસોર નું જ છે. બીજું એટલું બધું કશું જ નથી આમાં. ડાયનાસોર જોવાનું એનું પાછું બેકગ્રાઉન્ડ ની અંદર વાગતું રહેશે. જો આ ડાયનાસોર છે, પણ મને એવું લાગે કે આ ઓરિજિનલ મોટું નથી, એનું બનાવેલું છે. ઉપર ક્યાંથી જવાનું હતી? લિફ્ટ થી ડાયરેક્ટ? ઓકે. હા વાંધો નહીં.
હવે આપણે જે પેલો ભાગ ડાયનાસોરનો જોયો, હવે આ જગ્યાએ ગર્ભ વિકાસનો છે કે બાળકનું વૃદ્ધિ કેવી રીતના થાય. જો આ ફર્સ્ટ છે, ફર્સ્ટ મંથ, સેકન્ડ મંથ એટલું થાય બાળક, થર્ડ મંથમાં આટલું થાય, ફોર્થ મંથ ઓલો અલગ અલગ 9 મહિના બતાવેલા છે. ટ્વિન્સ બાળક હોય તો આવી રીતના હોય ગર્ભની અંદર, જે આપણને દેખાય છે આમ. અને આ પૂર્ણ વિકસિત બાળક છે. અને જો આ પગની અંદર આપણે આવી નસો હોય છે, આવી રીતના આંગળીઓ હોય, હાથની નસો આમ હશે. હાડપિંજર છે આપણા શરીરની અંદર, આર્યું છે, આવું છે બધું. બધા એને બહારથી રૂપના મોહ છે, અંદરથી તો બધા આવા જ છે. બધા નથી કહેતા કે મારી આંખો કેટલી મસ્ત નશીલી આંખો, આ નશીલી આંખોનો ખાડો જુઓ, એવું છે બધાયનું. બધા કે મારો હાથ નસીબદાર છે, જો આ બધાના હાથ આવા જ છે. હવે આગળ જઈએ ધીમે ધીમે. ખાલી 20 રૂપિયા ટિકિટ છે, 20 રૂપિયાની અંદર આ બધું જોવાનું છે. આ હે બલબા, 20 રૂપિયા ટિકિટમાં કોઈ ઘણું ના કહેવાય. સસ્તું કહેવાય. અને આ બધી શરીરની નસો છે આપણી. આપણા શરીરમાં આવી નસો છે બધી. પિત્તાશય, પિત્તનો પ્રોબ્લેમ થાય ને, યકૃત, ફેફસા, અને આ છે હૃદય. શરીરની અંદર સતત એક્ટિવ રહેતું અંગ. જો આ બંધ થઈ જાય તો ગર્ભ પૂરો. જો આ મગજ, ડેન્ડ્રોમ ચેતાકોષ, ને મગજ છે પર બતાવે છે આ બધું નસું એને. જો આ માનવ ઉત્પત્તિ છે. પહેલા આપણે એવા હતા, પછી એવા થયા, લાસ્ટમાં મોડર્ન મેન છે. જો આનું પેલું થઈ રહ્યું છે ટ્રાન્સફર, એવામાંથી આવા થતા ગયા. તો આપણે હવે થર્ડ ફ્લોર ઉપર આવી ગયા છે. આ તમે જુઓ છો કે વેંકટેશન રામકૃષ્ણ, જેમને ભારતનો સૌ પ્રથમ નોબેલ પુરસ્કાર એમને મળ્યો હતો, અને એમની સાલ પણ લખેલી છે અહીંયા કને બધું. રામકૃષ્ણને 1971માં ભારત ગુજરાતમાં આવેલી બરોડા યુનિવર્સિટીમાં ભૌતિક શાસ્ત્ર તેમની બેચલર્સ ડિગ્રી મેળવી હતી. એવું બધું એમની ડિગ્રી મેળવી હતી ને એવું બધું લખેલું છે. અને એમને નોબેલ પુરસ્કાર, એમનો જન્મ 1952માં અને 2009માં એમને નોબેલ મળેલો છે. જોવો તમે. અને આ જેને બધાને નોબલ્સ મળેલા છે એ બધા વ્યક્તિઓ છે. અને એક મેડમ ક્યુરી છે, એમને 2 વખત નોબેલ મળેલો છે. એક વખત એમને સ્પેશિયલ રેડિયમની શોધ કરી હતી ત્યારે મળ્યો હતો, અને બીજી વખત એમના પતિની સાથે એમને કંઈક શોધ કરી હતી, એ વખતે પણ એમને મળ્યો હતો. 2 વખત નોબેલ મળેલો છે એમને. હા, લગભગ એ જ છે. તો આ છે મેડમ ક્યુરી, જેમને 2 વખત નોબેલ મળેલો છે. એક તમે રસાયણશાસ્ત્રમાં મળ્યો છે એમને 1911ની અંદર, અને બીજો એક વખત એક મળ્યો છે એમના પતિ સાથે મળ્યો છે. એક મેડમ ક્યુરીને નોબેલ મળ્યો, એમના પતિને નોબેલ મળ્યો. મેડમ ક્યુરીની ડોટર, એમની છોકરીને નોબેલ મળ્યો, એને મળ્યો છે 1935માં. અને એમના જમાઈ એટલે કે ઇરેન જોલિયટ ક્યુરીના હસબન્ડ, એમને પણ 1935માં નોબેલ મળેલો છે. એટલે તમે વિચાર કરો કે આખા પરિવાર નોબેલ પુરસ્કાર સન્માનિત છે. આખા આ ફેમિલીને, ક્યુરી ફેમિલીને નોબેલ ફેમિલી તરીકે પણ ઓળખવામાં આવે છે. અને તમે જુઓ કે ખાસ કરીને બધાય ફોરેનર્સ છે નોબેલ મળ્યા. ખાસ કરીને આમાં ફ્રાન્સના અને એવા બધા વધારે છે. તો હવે આપણે આગળ જઈએ. આ બધાને નોબેલ મળેલા છે, એ બધાને
કેમિસ્ટ્રીમાં ને એમાં મળેલા છે. હવે આપણે આગળ જઈએ. આગળના ભાગમાં C14 એટલે કે જે કાર્બન ડેટિંગ પદ્ધતિ છે, જેની વસ્તુનો સમયગાળો નહીં તપાસતા કે આટલા વર્ષ જૂની, 2000 વર્ષ, 5000 વર્ષ. વિલાટ્સ લીબી છે, જેમણે કાર્બન ડેટિંગ પદ્ધતિની શોધ કરી હતી, અને આ એનું એક મશીન બતાવ્યું છે આપણને કે આવી રીતના એનું બધું થતું હોય છે. આવી રીતના C14 અને N14 જો અહીંયા લખેલું પણ છે એમનું. આ બધા જો આ શંખ કેટલો જૂનો છે? આર્યો આજ શંખ 11,000 વર્ષ જૂનો શંખ છે. આ મશીન કેટલા વર્ષ જૂનું? 5,000 વર્ષ જૂનું બતાવે. એટલે મૂળ કે આપણે જોયું કે 5,000 વર્ષ પહેલાનું હતા, શંખ રહ્યો એ 11,000 વર્ષ પહેલાનો છે. 1000 વર્ષ પહેલાની વસ્તુ ઉપયોગ થાય આ છે મિત્રો ફલબગ, જેમણે સંશોધન કર્યું હતું. આ તમે વાંચી જુઓ છો. અને ડીએનએની અંદર ઇન્સ્યુલિન છે, એને સંશોધન કર્યું હતું. જેને ડાયાબિટીસનો પ્રોબ્લેમ હોય ને, એને ઇન્સ્યુલિનની ઉણપ હોય છે, એને આ ઉમેરવાથી કે મટે છે એવું. અને આ એનું 1992. ખાસ કરીને બધાએ સંશોધકો એવોર્ડો બધાએ પૂર્યા જ છે. અને બધાની તમે સાલ જુઓ 1900 પછીની જ છે. જે અંગ્રેજો ભારત આવ્યા એના પછીની જ છે. અંગ્રેજો ભારત નહોતા આવ્યા એના પહેલાં હમણાં કોઈ સંશોધન કરેલું જ નથી. એટલે એના ઉપરથી સ્પષ્ટ થઈએ કે આ બધું આપણા ગ્રંથોમાંથી ચોરેલું જ છે. હવે આપણે બીજા ભાગમાં આવી ગયા છીએ. હાઇડ્રોપોનિક્સ એ જગ્યાએ ખેતી વિશેની બધી આપણને માહિતી છે આપે છે. એ ખેતી વિશેનું આપણે એને જોઈએ કે ખેતી અહીં તમામ છોડ અસલી હોય, કોઈ અડવું નહીં. બધી જગ્યાએ સૂચનાઓ મારેલ છે અને આ તમામ છોડ અસલી છે. ટપક પ્રણાલી, આ ટપક પદ્ધતિથી થયેલું છે. બધું અલગ અલગ સિસ્ટમ છે, બધી બતાવી છે. પણ જોઈએ હવે એમાં આ મરચાંની ખેતી છે. આમાં 20 રૂપિયા ટિકિટ લીધી છે, પણ હું કહું છું કે 20 રૂપિયા વસૂલ છે. એક વખત જરૂર મુલાકાત લેવા જેવી છે. આ ટપક પદ્ધતિ છે, તમે જોઈ શકો છો. દાણા છે, આ બીજ છે, અને અંદરથી હવે આપણે 3rd ફ્લોર ઉપર આવ્યા. અહીંયા એવું લખેલું છે દ્રષ્ટિ વિજ્ઞાનનો આભાસ. હવે આપણે આ છે ને ગોળાકાર સર્કલ છે ને એ ફરતું રહેશે. આપણે અહીંયા જઈશું એટલે આપણને એવું લાગે કે આપણે જ ફરતા હોય. આ બધું આખું ફરે છે એવું લાગે આપણે. જો અહીંયા કને આપણને એવું લાગે કે આ ફરે છે એવું, પણ આપણે એક જગ્યાએ સ્થિર ઊભા છીએ અને ફરે તો આર્યું જ છે. જો આપણને હવે આપણે અંદર આવી ગયા, આપણને એવું લાગે છે કે આ ફરે છે, પણ હું એકદમ છૂટો ઊભો છું. આ નથી ફરતું, આ ફરી ગયું છે. હું આપણે બલાને કેમેરો આપું છું અને એ આપણો ચેક કરશે. જો અત્યારે હું એકદમ છૂટો ઊભો છું અહીંયા કને છે ને, કારણ કે આ ફરતું નથી. આમ આપણને એવું લાગે છે કે આ ગોળ 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 જેવું આપણે ઉભાઈ ફરે છે, પણ એ નથી ફરતું, આ ફરે છે. જો મારો હાથ જો પાછળ જાય છે ને, આ હાથ બતાય, હાથ બતાય. આ જો હાથ જાય છે ને, આ બાજુ જુઓ તમે, આ બાજુ જાય છે ને હાથ, એટલે આ ફરે. આપણે એવું લાગે કે આપણે આંખનો દ્રષ્ટિકોણ નક્કી કરે છે. આ એક સમય મિત્રો આજથી 4-1 વર્ષ પહેલા ન્યૂઝમાં અને આવ્યું હતું કે ચાઇના વાળા અદ્રશ્ય કાપડ બનાવ્યું. તમે એ કાપડ પહેરો એટલે અદ્રશ્ય થઈ જાઓ. એ અદ્રશ્ય કાપડ આ ટાઈપનું છે, જો છે ને ઇનવિઝિબલ ફેબ્રિક લગાવેલું છે ને એવું, આ એનું છે, આ અદ્રશ્ય કાપડનું.
અને આ ધ્રુવી કરતા આ તમે અહીંમાંથી જોવાનું આપણે અહીં કને જો અહીં કને એકદમ પ્લેન દેખાય છે આપણને, કશું જ નથી. હવે તમે કેમેરામાં જુઓ તો એમાં લાઇટ છે બરાબર, અહીંયા કને હું છે ને અહીંયાથી જુઓ તો પ્લેન છે અને અહીંયાથી જુઓ તો અલગ 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 ટપકા દેખાશે. આને શું કહેવાય છે? ધ્રુવી કરતા સ્કિન દ્વારા ધ્રુવીકરણ. પછી આ ધ્રુવી માટે દોરડાનું મોડલ છે આ બનાવેલું. આ 3D આમાંથી જુઓ તમે, અહીંયાથી એકદમ પ્લેન દેખાશે અને આ 3D ની અંદર બંને કાચની અંદર વસ્તુ એક જ છે પણ આપણને દેખાશે અલગ અલગ બંને કાચમાં. અને જે આપણે આ વિજ્ઞાનમાં ભણતા બહિગોળ અરીસો, સમતલ અરીસો અને અંતરગોળ અરીસો, હવે આની અંદર બધીની અંદર અલગ અલગ આ છોટા ભીમ છે. જો બહિગોળ છે એ દૂર દેખાય છે, સમતલ એટલે જે ફોટાની અંદર છે એ જ સેમ દેખાશે અને અંતરગોળ અહીંયાથી મોટું દેખાશે. તો હવે આલ્બર્ટ વીજ ચુંબકીય તરંગો છે આપણે જોઈએ. એવું લખેલું છે, બટનને માત્ર એક વખત દબાવો. આપણે દબાઈ જોઈએ અને તમે જુઓ કેવું થયું. અહીંયા કને એક વખત દબાવવાથી વીજળી ઉત્પન્ન થઈ અને કરંટ એનો આર પાર થયો. એમ આ બટન દબાવી રાખીને પ્રદર્શનને નિહાળો. હા, બધાએ બનાવેલા છે. ગેલિલિયો ટેલિસ્કોપ બનાવ્યા, ટેલિસ્કોપ એનો છે. દૂરબીન પેલા શરૂઆતમાં બન્યા ત્યારે આટલા લાંબા લાંબા હતા રે. જો ટેલિસ્કોપ. જો એકા બીજી રૂમ બનાવેલી છે આપણે, એ રૂમની અંદર એન્ટ્રી લઈએ. તમે જુઓ કે રૂમ એકદમ ઊંચાણ ઉપર બનાવી, આપણે પડી જઈએ. આપણું એટલી ઊંચાણ ઉપર છે અને નથી ચડાતું ઉપર. શેક ખૂણામાંથી જઈએ આપણે ધીમે ધીમે. જોરદાર રૂમ બનાવી છે. કેવી છે કિરણભાઈ રૂમ? આહો આમ પડી જવરાય એવું થાય. તું હેડીને આવજે પેલાથી દરવાજેથી હેડીને આય. આખું બોડી ખેંચાય છે તારું. બસ 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 આમાં આય. તું આખો આમ પડતો હોય ને એવું થાય. હા, સીધો ઉભો રહે, સીધો ઉભો રહે. આમ જો છે ને ત્રોસો ઉભો એવું લાગે જો છે ને. તું આખો ત્રોહો ઉભો છે. મોચેમ હું જો મિત્રો હું ઉભો છું એકદમ સીધો, પણ તમારે આ બાજુ ખેંચો એક પગ મારો ડાઉન છે, એક પગ સીધો છે, બે પગ સીધા. હવે છે એવું વૈજ્ઞાનિક કરામત છે. અને પછી ધીમે ધીમે ગુલામણી કેવું છે. એમ સાભાસ ઝૂકેલા રૂમની ભ્રમણા છે આપણા મનની, એવું બધું આવું લાગે. જુઓ તમે. હે આવું. હવે અહીંથી છે બલભા, અહીંથી લો. હવે અહીંથી આમ જોવાનું. આ તમે અહીંથી આ રૂમ જોઈ શકો છો, આ બારીમાંથી. આ રૂમ પણ એવો જ છે. આની અંદર આપણને એમ લાગશે કે પેલી બાજુ પડતા હશું એવું. આપણે સામે ચાલવાની ગતિ વધી જાય એકદમ. પાછળ નમી જાય, આખો પાછળ આમ થઈ ગયો, આખો થઈ જાય. સીધો ઉભો. હા, પાછળ ત્રાજુ લાગે. એવું ખૂણામાં હવે તો રેડી. બોય શું લાગતું? હવે થોડોક તરાવ લાગે. જો આપણે જ્યારે ભણતા ત્યારે વિજ્ઞાનની અંદર આપણે આર્યું આવતું. આમાંથી જોવું તો આપણને આ જે નળ લગાવેલો છે કાચના કારણે પેલી બાજુનું આપણને દેખાઈ શકે. ઉપર કાચ હોય એનું વિઝ્યુઅલ ડાયરેક્ટ એમ આવે, એમાંથી નીચે આવે અને અહીંથી આપણને આ દેખાય અને આપણે એ જોઈએ બહાર. આ જો એ જ છે. અને મિત્રો આ તમે ઘણી જગ્યાએ અમુક જોયું હશે મેળામાં, એમાં આ બાયોસ્કોપ છે, જેની અંદર તમે આમાંથી જોઈ શકો છો કે આ ફેરવી અંદર એ ટાઈપની રીલ લગાવેલી હોય. રીલ એટલે કે પટ્ટી. એમાં તમે ફોટા જોઈ શકો છો. આમાં આ બંને સાઈડનો ફેરવીને બંને હેન્ડલ એક સાથે એક જ દિશામાં ફરવા જોઈએ. જો આનો ફોટો મેળાનો કોઈ ફોટો છે. ટેલિસ્કોપ બનાવવાના ઉપકરણો તમે આ જુઓ. ટેલિસ્કોપ બનાવવાનું છે આ બંને.
हाँ टेलीस्कोप से બધા है હોલોગ્રામ અને આ કેમેરા છે જે થોમસ આલ્વા એડિસને 1892 આનું સંશોધન કર્યું. તમે આ જોઈ શકો છો કે પ્રથમ કેમેરો આ ટાઈપનો હતો, આ ટાઈપનો ફોટો આવતો હતો ને પછી આવું થયું પછી આવો ફોટો કેમેરો હતો. એમાં થતા અત્યારે મોડર્ન કેમેરા આવી ગયા છે. આ કેમેરાની બધી લખેલી છે કે આ સાલમાં આ કેમેરો હતો, આ સાલમાં જો 1500ની સાલનો કેમેરો, પછી 1839, 1888, 1892 અને 1988માં આ ટાઈપ. જો આ કેમેરા તમે જોઈ શકો છો, જૂનો કેમેરો, પેલા આવો હતો કેમેરો. તો આપણે આખું મ્યુઝિયમ જોયું, બહુ મજા આવી ગઈ. ટિકિટ પણ બહુ નહીં, 20 રૂપિયા ટિકિટ, અને ફરવાની જોવાની બહુ મજા આવી ગઈ. 20 રૂપિયા વસૂલ છે. એક વખત આવો અવશ્ય, બાળકોને લઈને જરૂરથી આવો, કારણ કે આની અંદર બાળકોને ભણવા માટે અને જાણવા માટેનું બહુ બધું છે. શિક્ષકો અને સ્ટુડન્ટ છે તો આ જગ્યાની અવશ્ય મુલાકાત લેવી જ જોઈએ. કારણ કે મને એવું લાગતું હતું કે ડાયનોસર એટલે પેલું, પણ અંદર જઈને જોયું એટલે બહુ મજા આવી ગઈ. મળી હવે નેક્સ્ટ લોકેશનમાં.